सात जन्म हूँ नहीं छोड़ूं ए प्रतिज्ञा से हमारी। सात जन्म हूँ नहीं छोड़ूं ये प्रतिज्ञा से हमारी। अनंत घणो आनंद था है हो, अनंत घणो आनंद था से देखा से शोभा बहु सारी करी स्वधाम जवानी तैयारी। अनंत घणो आनंद था से देखा से शोभा बहु सारी करी स्वधाम जवानी तैयारी। स्वधाम जवानी तैयारी करी शान सर्वने बहु सारी करी स्वधाम जवानी तैयारी। सात जन्म नहीं छोड़ो ये प्रतिज्ञा छे हमारी। अनंत गणो आनंद थाहे शोभा देखा है बहु अत्यारे छे एना करता आनंद गणो आनंद थाहे। लोको तमारा सामैया करे हाथीनी अंबाड़ी ऊपर बेहारे अने तमने होनानो मुंगट પહેરાવે तई मने ईर्षागर मळ्याना प्रमाण। अटाण गदगंगा जो तमे आ एना बोल साबित थाय आम जो। मंदिर पाहे एक खड़ावा जग्या हती न्या कार्यक्रम थाता ने आवड़ा मोटा मंडपमां हमता नथी उगारामना शब्द तो तम जो। आ प्रमाण नहीं देखाता बोलाला शब्दों अटाणे साबित देखाय छे शोभा देखाय छे कि नहीं देखाती प्रमाण देखाय छे। पण के भाई कोई फोसिया फंदीना संगे नो चढ़ता एटलू ध्यान राखजो। आ धर्म ने ओवाળી नो नाखता कोक गमे एवी वातो करे गमे ई के पण तमने जे वस्तु बतावी ते सोल वाल ने एक रती सत्य छे। आ वस्तु हासी छे एटलो विश्वास रहे ने तोय तमारो अंश उगरी जाय। आ ई नाम छे वाला एला ई नाम छे। हवाરના 4 વાગ્યા સુધી एक धारी धारा चाली। कार्यक्रम पूरो थयो बधाई मींडा रजा लेवा का भाई बस नो टाइम थई गयो ने का बस आम टाइम थाय एटले देह करीने कोईने रेवातुं नथी जाओ बापा जाओ। पण कोईने मळवानी ઈચ્છા होय तो हायतम आठम पेला मळी जायजो पछी मळ्याने मळवुं छेटुं पड़शे। पछी मळ्याने मळवुं छेटुं पड़शे भाव होय ने भाई तो हायतम आठम पेला मळी जाओ पछी वળી एम नो कहेता के नो मळाणो। पण व्यक्तिगत तो कोईने वात करी नहोती सर्वने माटे शान करी थी। एमनम सवार सुधी बैठा बैठा ज्ञान ध्यान की बातों करी प्रेमी पंखीड़ा आव्या था ए रजा लईने निकळवा मांड्या। सवारना 6-7 वाग्या એટલે હીરામાને પડકાર કર્યો બેન દીકરી હવે કાંઈક શિરામણ દઈ દે એટલે પછી અમે રજા લઈ કે આ બાપા તૈયાર છે શિરામણ કરો। શિરામણ પાણી કર્યા શિરામણ પાણી કરીને જરાક આસને આવીને બેહીને પાછા जे बापाना बधा मकान हता ए बधा रूम में बाथरूम में रसोड़ा में बधे आटो मारी ने हीरामा ने कीधुं के ले बेटा दीकरी तारू मन वांछित काम थई गयुं ने हवे बापाना शरणे तू हूँ भेट धरशो। એટલે હીરામાએ પગે લાગીને કીધું કે બાપા અમે ના બાળકો બધા તમારા જ છે ને તમારી દયા કે બસ તે તો બેટા આ બાપાને અર્જુન બાપાને ઉજાડ્યા છે। જે ધર્મની ધજા બાંધી છે એ કાયમને માટે લહેરાતી રહેશે। જાઓ આનંદ કરો
મહાપુરુષોની સેવના કરો, આનંદ કરો, મારો આશીર્વાદ છે. સંતોની સેવા કરજો, સેવામાં આગળ વધજો, અતિથિના સત્કાર ભાવ પ્રેમથી કરજો, તો આ ધર્મની ધજા કાયમને માટે લહેરાતી રહેશે. એવા મારા સદગુરુ ઈર્ષાગરની દયાથી આશીર્વાદ આપું છું. આસને આવીને બેઠા એ વખતે રેવ બાપાને ઘેરેથી કુંતામાં વજીમાં હતા, એને હિંમત આપીને એને આશ્વાસન આપ્યું. નબુ બાપાને કાંઈક માનસિક પૂજા વિશેની બે વાતો સમજાવી અને પછી કે લ્યો ભાઈ હવે લાવો પાણીનો પ્યાલો ને મારી મોટર ખોટી થાય છે જયસિંહભાઈની. પાણી પીને નીકળ્યા, મોટરમાં બેઠા. લાભુ દાદાને કીધું કે ભાઈ આવી જાયજો ને બાપા આપના ચરણમાં જ સૌ, કાલ આવી જઈશ. ભલે આવી જઈશ. બલારામ બાપા, બાપાના ગુરધન બાપાના મોટા ભાઈ ગોકળભાઈ એ બધા મોટરમાં બેહીને બાંદ્રા આવ્યા. વળાવીને પાછા ઘરમાં બેઠા. એટલે વળી મામૈયા બાપુ ને વીરજી બાપાએ હીરામાને કીધું કે માં તમે જોયું કે હું? કે બાપા ગમે ત્યાં કાર્યક્રમમાં જાય અને નીકળે એટલે એની બેઠકને વધાવે, એની બેઠકને વધાવે. જ્યાં બેઠા હોય ને એક છેડો જરાક ઊંચો કરે, ઊંચો કરીને મેલી દે અને પછી એને 3 વાર આમ નમસ્કાર કરે, બેઠક વધાવીને નીકળે. પણ આજ તમે જોયું એને બેઠક ન વધાવી એટલે બાપા આવે આ ગાદીએ બીજી વાર નહીં આવે. ખરેખર હવે બાપાની જવાની તૈયારી છે, એ વાત 100% સત્ય છે. બધાને એમ થયું કે વાત તો જાણે સાચી, પણ હવે કોઈ દેહમાં તકલીફ નહીં, હાવ હાજા નરવા અને આવા ટૂંકા સમયમાં રજા લઈ લે, એ તો કોની કલ્પનામાં આવે? એ તો કોની કલ્પનામાં આવે? પૂનમને બીજને ત્રીજને ચોથને દિવસે લાભુ દાદા ગયા, પાછા બાંદ્રા આવ્યા. આવીને બાપાને મળ્યા એટલે બહુ વાલ કર્યું, માથે આમ હાથ ફેરવી એટલું વાલ કર્યું. ને વાલ કરીને એમ કીધું કે ભાઈ મહારાજ, ઓહો, તમે અને અર્જુન બાપાએ જેમ મીરાએ ગિરધરને માટે કુળની લાજ છોડી, એમ તમે મારા માટે છોડીને કરી બતાવ્યું. ધન્ય છે તમારા ભાવ પ્રેમને. ખૂબ આનંદ માર્યો. એમ થોડીક વાર થઈને પછી કે ભાઈ હવે તમારા મકાનનું કામ બામ થઈ ગયું, હવે મારી જરૂર નથી ને. એટલે તઈ લાભુ દાદાને કઈ સમજાણું નહીં. એટલે થોડી વાર બેહીને રજા લઈને નીકળી ગયા અને ઘીરે આવીને હુતા. અને ઓલો વિચાર આવ્યો કે બાપા એવું કેમ બોલ્યા કે હવે મારી કાંઈ જરૂર નથી, મારા મકાન બની ગયા એટલે હું ખાટી ગયા. એટલે પાયસમને દી પાછા આવ્યા. આવીને બાપા જ્યાં જે મંદિર છે એની આગળ પાથરેલું, ત્યાંથી થોડાક આઘા બેહી ગયા બાપાને મળીને, પાથરેલથી હેઠા. એટલે ઉગારામ દાદાએ કીધું કે ભાઈ પાથરેલમાં બેહો ને. તોય લાભુ દાદા કાંઈ બોલ્યા નહીં. કે ભાઈ પાથરેલમાં બેહો ને. તોય લાભુ દાદા કાંઈ બોલ્યા નહીં અને ઉઠ્યા નહીં. એટલે એના મનની મૂંઝવણ ઉગારામ દાદા જાણી ગયા. શું છે ભાઈ, કાંઈ કહેવું હોય તો કહી દો ને. કે કહેવાનું એટલું જ બાપા, તમે કાલે એમ કીધું કે તમારા મકાન થઈ ગયા, મારી જરૂર નથી, તો શેઢાડા ને શિયાળિયા મકાન કરીને ભોણ કરીને રહ્યા છે, તો મારા મકાન થઈ ગયા એટલે એમાં ખાટી ગયા. તમારી તો ગુરુદેવ કાયમ જરૂર છે. એટલે એની વાતને ઉડાડી દીધી કે એવું કાંઈ બોલાણું હોય તો મને ધ્યાન નથી, એવું મેં કાંઈ કીધું હોય તો એવું મને ધ્યાન નથી. એમ કરીને સત્સંગની ધારા ચાલુ કરી દીધી. બપોરના 12 વાગ્યા. 12 વાગ્યે જમીને લાભુ દાદાએ રજા લીધી. એટલે જીવરાજ બાપા એમણે વાત કરીને રોકાણા હતા કે બાપા હવે હું એ જાઉં, મારે અમદાવાદ જવું છે ને થોડુંક કામકાજ છે,
કે જીવરાજભાઈ આજ શ્રાવણ પાયસમ થઈ કાં કે આ બાપા કે તો એમ કરો ને 2-5 દી રોકાઈ જાવ ને હારી પળ બહુ છે આ પળ બહુ હારી છે 5 દી રોકાવ આનંદ ભેળા મળીને કરશું પછી મળ્યા ને વાર લાગે કે બાપા તમારી વાત સાચી પણ હવે આ કામ છે ને આ કામ છે ને એમ કરીને એણે પણ લાભુ દાદાની આરે રજા લીધી આવી શાન સમસ્યાઓ બધાયને કરે પણ હવે કોના મગજમાં આ વસ્તુ બેહે અને ઈ મહાપુરુષોની એ કળા જ છે કોઈને કળવામાં ન આવે એ જ એની અકળ કળા છે લાભુ દાદાને શાન કરી હવે જરૂર નથી ને મારી લાભુ દાદાને શાન કરી હવે જરૂર નથી ને મારી યુગો યુગ ગુરુ ભેળા રેજો યુગો યુગ ગુરુ ભેળા રેજો દાસ ને દિલમાં ધારી કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની તૈયારી જીવરાજભાઈ ને જાણ કરી આપળ સે બહુ સારી જીવરાજભાઈ ને જાણ કરી આપળ સે બહુ સારી ભેળા મળીને આનંદ કરશું ભેળા મળીને આનંદ કરશું કહે ગુરુદેવ વિચારી કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની આ બે પુરુષોને શાનમાં કહી દીધું રજા લઈને નીકળ્યા લાભુ દાદાએ કીધું બાપા જુગો જુગ ભેળા રહેજો બીજું કાંઈ નહીં પાંચમને દી નીકળ્યા 6ને દિવસે જીવરાજ બાપા લાભુ દાદા કલકત્તા થઈ બેનો આવ્યા હતા એ બેનો રેવુ બાપાના દીકરી દક્ષાબેન ને બધા 2-5 પુરુષો બેડા પીપળિયા એક રાત ભજન સત્સંગ માટે આવ્યા 6ને દિવસે ન્યારા એક રાત ભજન કર્યા સાતમને દી આવ્યા અને 8મને દી જીવરાજ બાપાએ અમદાવાદ જવા માટે ટિકિટ લીધી ને એ નીકળી ગયા છેલ્લા 2-5 દિવસની અંદર દાદા ઉગારામ પોતાની મસ્તીમાં જ હતા પોતાની મસ્તીમાં હતા જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં એ જયસિંહભાઈ પોતાની મોટર લઈને આવતા એ જયસિંહભાઈને છેલ્લી અવસ્થાની અંદર અલ્સરનું દર્દ થયું એટલે એને બોલાવ્યા જયસિંહભાઈને બોલાવી પોતાની હાથે આખું એનું શરીર સોળીને વહામાં થાપો મારીને કે હું મૂંઝાઈ ગયો છું જા બધુંય ખાવા માંડ ભલે ડોક્ટરે ના પાડી મારો સદગુરુ સમર્થ છે જા
ડોક્ટરે અલ્સર હતું, અમુક અમુક વસ્તુ ખાવાની ના પાડી, જે ના પાડી તું તાર ખા જા. જે અલ્સર જેવું દર્દ મટવું મુશ્કેલ. એ દાદા ઉગારામનો આશીર્વાદ મળતા જયસંગભાઈનું દર્દ મટી ગયું. દેહના રોગ મટાડી દે તો ભવ રોગ ન મટાડી દે વાલા. દેહના રોગ મટાડી દે એ ભવ રોગ ન મટાડી દે, મટાડી દે. જે જીવ એની સાયામાં આવે ને એનું કામ થાય છે, એનું કામ થાય છે. આ તો શ્રદ્ધા ને વિશ્વાસની વાતો છે. ભક્તિ છે એ શ્રદ્ધા વિશ્વાસની છે, તર્ક વિતર્કની નથી વાલા, તર્ક વિતર્કની નથી. રથસારથી જયસિંહભાઈ પર કૃપા કરી બહુ ભારી. રથસારથી જયસિંહભાઈ પર કૃપા કરી બહુ ભારી. દેહનું દર્દ મટાડ્યું, દેહતણું દર્દ મટાડ્યું. આનંદ લેર વરતાણી કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી. કરી સ્વધામ જવાની તૈયારી. પોતાના રથ સારથી જયસિંહભાઈ ઉપર કૃપા કરી બહુ ભારી. દેહનું દર્દ મટાડ્યું, આનંદ લહેર વર્તાણી. દેહનું દર્દ મટાડી દીધું, આનંદ લહેર વર્તાઈ ગઈ. આઠમને દિવસે લાભુદાદાને બહુ બાંદ્રા આવવાનું ખેંચાણ થયું. એ વખતે એને ત્યાં બુરા બાપુ આયર રહેતા હતા. એણે આઠમને દી હાંજે કીધું, બુરા બાપુ કુદરતી હારું મને બાંદ્રા જવાનું બહુ ખેંચાણ થાય છે, પણ ઘરના સભ્યો બધા આ મેળામાં નરવા ફરવા ડાવળા વહી ગયા છે, નીકળાનું નહીં. પણ ખેંચાણ બહુ થાય છે, બાપા યાદ કરતા હોય એવું લાગે છે. ત્યાં ઘરમાંથી વજીમાં એટલે દાદાશ્રીના બા અર્જુન બાપાને ઘેરેથી માં વજીમાએ લાભુદાદાને કીધું, ભાઈ આઠમ જેવું પરબ વ્યું ને તમે કોઈ બાપાને જમાડવા ન ગયા? તારા બાપુની હાજરી હોય તો આવી કોઈ દી ભૂલ ન કરે. વજીમાં કે આઠમ જેવું પરબ વયું ગયું, તમે બાપાને જમાડવા ન ગયા? દાદા કે માં વાત સાચી છે, મને ખેંચાણ થાય છે, પણ હવે આળા બધા સંજોગ એવા થયા, હવે આમાં બીજું તો હું શું કરું? આ બધા મહાપુરુષોની સુરતાના ખેંચાણ હોય ને, સુરતાના ખેંચાણ હોય છે. આઠમને દિવસે સાંજના સમયે બાંદ્રા ગામની બહેનો ટોળે મળીને ઉગારામ દાદાના દરવાજે આવીને ઊભી રહી અને કીધું કે અમારે અહીં તમારા આંગણે આજ રાસડા લેવા છે. પણ હવે મોટી બાયુ દાદાની એટલે ઉગારામ દાદાની લાજ કાઢે, નાની બાયુ ભલા બાપાની લાજ કાઢે, એટલે થોડીક હોખમાઈ છે. રાસ લેતા હોખમાઈ છે. એટલે લાખુમાઈએ કીધું ઘરે માડી એવું થોડું હોય, તમે તમારે આનંદથી રાસ લ્યો, કાંઈ વાંધો નહીં. એ ઉગારામ દાદાના કાને શબ્દો આવ્યા, કીધું આ એટલે કીધું, દીકરીઓ તમે મને દાડો કીધો એટલે હું તમે મારી દીકરીઓ કહેવાય, તમારે લાજ ન કાઢવી પડે તો હું અવળું મોઢું રાખીને બેસી જાય, એન તમે તમારે રમો. ને ભલા બાપાને અવાજ કર્યો કે ક્યાં ગયા ભાઈ? કે આર્યો બાપા, કે ઓલી ત્રણેય પેટ્રોલ મેલ બત્તી છે ને એ પેટાવી દો.
અહીં રોડ ઉપર રાખી દો, ભલે બેનું રમે. ભલા બાપાએ 3 પેટ્રોલ મેસબત્તી પેટાવી રોડ ઉપર રાખી દીધી અને એ બેનું એ ભાઈ રાહડાની જમાવટ કરી અનંતની યાત્રાએ જાતા મહાપુરુષને જેણે વળાવવા આવી હોય, અનંતની યાત્રાએ જાતા એક મહાપુરુષને જેણે વળાવવા આવી હોય એવા ભાવથી જમાવટ કરી તો કરી, પણ સાંજના 9 થી સવારના 4 વાગ્યા સુધી, સાંજના 9 થી સવારના 4 વાગ્યા સુધી કૃષ્ણની યારે ગોપીઓ રમ્યા. એ તો આપણે સાંભળ્યું, આ ઉગાર અમને આંગણે રમી ગયું બાપુ, એ તો રમી ગયું. પ્રગટ પુરાવા, કુદરતી ભાવ એને એવો જાગૃત થયો કે આજે અહીં રાહડા લેવા જવું છે. રાસ મંડળ રમી બેનો ગુરુની આગળ ભારી, રાસ મંડળ રમી બેનો સદગુરુ આગળ ભારી. શુદ્ધ હૃદયના અનેરા ભાવથી શુદ્ધ હૃદયના અનેરા ભાવથી આપી વિદાય બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. શુદ્ધ હૃદયના અનેરા ભાવથી આપી વિદાય બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. રાસ મંડળ રેમી બેનું સદગુરુની આગળ ભારી, શુદ્ધ હૃદયના અનેરા ભાવથી આપી વિદાય બહુ સારી. અનંતની યાત્રાએ જતા મહાપુરુષને જાણે વિદાય આપવા આવી હોય. સવારના 4 વાગ્યા સુધી બેઠા રહ્યા અને એના ભાવને સ્વીકાર્યો, એના ભાવને સ્વીકાર્યો. બે ઘડી આરામ કરી 9મને દિવસે સવારમાં ઉઠી એક કાગળ લખવા બેહી ગયા. સાનો પ્યાલો લઈને સોનલમાં આવ્યા અને ચા એની આગળ મૂક્યો. એમાં ધ્યાન ન દીધું, લખવાનું ચાલુ રાખ્યું. એટલે સોનલમાં એ કીધું કે આ સા આવ્યો છે, ઠરી જાહે, પછી પીને લખો. કે ચા લઈ જાઓ એ તમને ખબર ન પડે, જે પડે જે કામ કરવાનું એ કરી લેવાનું હોય, એમાં તમે ન સમજો, લઈ જાઓ ચા. એટલે ભલા બાપાએ કીધું કે બાપા મારી માં કહે છે તો સા પી લ્યો નહીં, તમને તો 8 પોરની પળ છે, તમને તો 8 પોરની પળ છે ને. એમ કહેતા એવું કાંઈક હોય તો લાબુ દાદાનું નામ દીધું કે એને કહેતા હોય તો લખી નાખે કે ભાઈ તમે કાંઈ સમજો નહીં. મારા અક્ષરદેહની કોઈને યાદી જોતી હોય, અક્ષરદેહને કાયમ રાખીને એની પૂજા પાઠ માટે કોઈ જોતું હોય, એને માટે લખતો હોય. અને એ આ સહેલું સહેલું છે, પછી ક્યાં લખવું છે.
એટલે ભલા બાપાએ કીધું એટલે ચા તો પી લીધો. ચા પીને વળી વાતો કાઢી કે હે ભાઈ, દાદા રામદેવજી અવતારી પુરુષ થયા, જેણે ધર્મની ધજા બાંધી પરસાવો પૂર્યા. 3 દિવસ અગાઉ બધાને જાણ કરી સમજાવ્યું, છતાંય મહાપુરુષ રામદેવજી જેવાની વાત કોઈને ન સમજાણી, મારા જેવા રૂખડિયાની કોને સમજાય? ઓહો! પણ ભાઈઓ, સમય આવે બધું સમજાઈ જાય, સમય આવે બધી ખબર પડી જાય. એ જ સમયે મારે ઉકા બાપા આવ્યા હતા. એટલે એને કીધું, જોઈજો ભાઈ, તમે 2 માણા પ્રયાણ કરો છો, આવવાનું, વસેરી ઘોડી તૈયાર થઈ ગઈ છે, લાવવાની વાત છે. મેં મારી આઈથે એ વસેરીનો સારજામો બનાવ્યો છે. આવો એટલે મારી આઈથે એ ઘોડી ઉપર સામાન માંડી દઉં, ઘોડીને સાંડલો કરી દઉં. મારે તારી ઘોડીને હોત અમર બનાવવી છે, પણ જોઈજો હો મોડું ન કરતા. એટલે ઉગા બાપાએ 2-5 કામની યાદી આપી દીધી. બાપા હજી આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. બાપલા એમ ઉતાવળ કરાય કે ભાઈ મારી બાલુ ટેમ હાલી ગઈ છે, હવે લાંબુ હાલે એમ નથી. હું બરાબર કહું છું, તમે જલ્દી આવી જાઓ. પણ ઉકા બાપા આઠમને માટે 2 દીકરીઓ આવી, અવાણું નહીં. એટલે સોનલમાને ભલામણ કરી કે ઉકાભાઈ આવી હકશે નહીં, પોગશે નહીં. આ સારજામો મેં માંડ્યો, મારો દેહ હોય કે ન હોય. પણ પછી ઉકાભાઈને બોલાવીને આ ઘોડીનો સામાન તારી આઈથે માને કે તું માંડી દેજે, ઘોડીને ચાંદલો કરી દેજે, એટલે મારા મનના ભાવ પૂરા થાય. ખરેખર ઉકા બાપા આવી ગયા નહીં. બાપા સ્વધામ ગયા પછી થોડા સમય પછી ઘોડી લઈને આવ્યા. એટલે બાપાના હાથનો બનાવેલો સારજામો સોનલમાએ ઘોડી ઉપર મૂક્યો, ઘોડીને ચાંદલો કર્યો, ઘોડીને મંદિર પાસે લીધી. જેમ માણા પગે લાગે એમ ઘોડી લાગી, જેમ માણા પગે લાગે ને એમ ઘોડીએ માથું ઉગારામની સમાધિએ નમાયું. એલા ઘોડાને અમર કરે તો માણા ન કરે, ભલા માણા. હે, આ બધા પુરાવા જોવો મહાપુરુષોને. એની દ્રષ્ટિમાં જે જીવ આવે ને એનો ઉગારો કરી દે. અત્યારે તમને ખબર હોય તો આપણે દેવારામ બાપાના મંદિર આગળ ઘોડીનું જે ચિહ્ન રાખ્યું એ બાપાનો બનાવેલો સારજામો છે, એટલે યાદી રૂપે ઘોડી રાખી છે ત્યાં, અને હાથનો બનાવેલો સારજામો છે. કે ભાઈ દાદા રામદેવજી આવા પરચા પૂર્યા, ધર્મની ધજાઓ બાંધી સતાય, કાયમ ભેળા બેહવા વાળા અરભુજીભાઈ જેવાને નો સમજાણું, મારી વાત કોણ સમજાણે? જરાક જાહેર થઈ જાય કે ઉગા ભગત આયલ જાય છે ને કાલ જાય છે, તો વળી જાહેર થાય કે ભાઈ તમારાથી પાણીનું પૂરું ન પડે. એ કરતા જે ટાઈમે જે પળ હોય એ હાંચવી લેવી. એમ દાદા રામદેવજીના જીવન લીલાની છેલ્લી સમાધિની બધી વાતો કરતા જાય. પાછો બપોરના ટાઈમે થોડીક વાર હતી ને ઓલો કાગળ લખવા બેસી ગયા. સોનલમાએ થાળી કાઢી કે કાગળ ઘડીક પડતો મેલો નહીં. આ થાળી કાઢી છે, જમી લ્યો નહીં. એટલે ભલા બાપાએ કીધું કે બાપા મારી માં કહે છે જમી લ્યો, વળી તમે કહો મને શરદી જેવું છે ને તાવ જેવું છે, ઘડીક જમીને આરામ કરો ને, લખવાનું ઘડીક પડતું મેલો ને. કે ભાઈ આ તો મુંબઈ દવે કાકાની ભાવના હતી, એને માટે અક્ષરદેહના યાદી માટે લખું છું, બીજું મારે હું લખવાનું હોય ને. એ આ સહેલું હવે નહીં આવું, હવે નહીં આ સહેલું આવું. પાછળથી એ લખાણ જોયું તો એની અંદર દેહને સમાધિમાં પધરાવવાની ગાયત્રી લખી હતી. દેહને સમાધિમાં પધરાવે એ ગાયત્રીનું લખાણ હતું. દેહના જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મહાપુરુષોની સભાનતા તમે જુઓ, એની સભાનતા તો જુઓ. સોનામાન બાપા કાયમ એક થાળીમાં જમતા. સોનામાન એક ઉગારામ જેવો ગ્રસ્તાશ્રમ ન થાય બાપુ,
અને ન્યા જ 18 વણ એક પ્યાલે થાય ને. પડ્યો પડ્યો બોલ ઝીલે બબુ, પડ્યો પડ્યો બોલ ઝીલે. અને એમાં કોઈ એને શંકા કુશંકા કોઈ દી નહીં, કોઈ દી નહીં. જમવા બેઠા એટલે કીધું કે હાલ હાલ આજ પરિણાના પહેલા દી કરતા ભાવથી આયરે જમી લઈ. અને જમતા જમતા વાત કાઢી તારે મારી આયરે આવવું છે ને. એ વખતે બરાબર માએ મોતિયાનું ઓપરેશન કરાવેલું. હું હમણાં ક્યાં બહાર જાઉં છું, મારે મોતિયાનું ઓપરેશન. ભલી તમારે મને ક્યાં લઈ જાવી? કે એમ નહીં, સમજાય એમ કીધું કે તારે કાળો કામળો ઓઢવો છે કે સુંદડી ઓઢવી? એટલે માં સમજી ગયા. એટલે રોવા માંડ્યા કે આમને આપણે હાજા નરવા વહી જાઓ, તમને કાંઈ નહીં, મને કાંઈ નહીં. મને ક્યાં પ્રભુ દેહનો મોહ કે નહીં. હારે આવવાને હા પાડતો આ દૂધ પીવું છે નકર તું પી જા. સોનામાં કોઈ દી દૂધ ન પીતા, તો પી. હા પાડતો દૂધ પીવું નકર નથી પીવું. એટલે માં માંડ્યા કોસવાવા. એટલે ભલા બાપાએ જરા બાપાને ઠપકો દીધો કે બાપા મારી માં તમે કયો એમ જ પહેલેથી કરતા આવ્યા છે, એને કોઈ દી આનાકાની કરીશ, હું કામ કોસવો? ભલા બાપાએ કીધું કે માં મારા બાપા પ્રસાદી રૂપે દૂધ પાય છે, હું કામ પીતા નથી? પી જાવ ને. માં કોઈ દી દૂધ ન પીતા, પણ ભલા બાપાએ કીધું ને પ્રસાદી રૂપે હતું એટલે માએ દૂધ પીધું. પી લીધું એટલે કીધું કે આ તો લગ્નના પહેલા દિવસે હરખે ભાગે પૈણાના પહેલા દિવસે એક ભાગમાં બે ભાગ કરીને દૂધ પીવાય, કાયમ ભેળું રહેવાય. એમ જનો જનમ ભેળો રહેવાય. એટલે તારી માને સ્વર્ગના સામૈયાનું દૂધ પાવશું. સ્વર્ગાના આ હામૈયાનું દૂધ પાવશું. મહાપુરુષોની સમસ્યા ને એની દયા તો તમે જુઓ, એની કૃપા તો તમે જુઓ. સોનલ માને શાન કરી સાથે આવવા સારી. સોનલ માને શાન કરી સાથે આવવા સારી. સ્વર્ગના સામૈયાનું દૂધ પાયું, સ્વર્ગના સામૈયાનું દૂધ પાયું. કૃપા કરી બહુ ભારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. સોનલ માને શાન કરી સાથે આવવા બહુ સારી. સ્વર્ગના સામૈયાનું દૂધ પાયું, કૃપા કરી બહુ ભારી. જમી લીધું. જમીન પોતાના આસને બેઠા એટલે પાછી વાત કાઢી, કાંઈ વાંધો નહીં, તું રોકાઈ જા. મારી બેઠક ખાલી વારી. મારા પ્રેમી ભક્તોને બહુ દુઃખ થાય, પણ ગમે એમ તો તું મારું અર્ધું અંગ છો ને, એટલે તારા દર્શન કરીને લોકોને આશ્વાસન મળશે, શાંતિ મળશે. ખુશીથી રોકાવો. ભક્તિભાવના સુખ ભોગવો. બાળકોની અંદર આ સંસ્કાર રેડજો. અતિથિઓના પ્રેમથી સત્કાર કરજો. મહાધર્મની ઓળખાણ તો તમને છે. અને જે દી તારો દેહ ઠાકે માને કે તે દી મને યાદ કરજે, મારા રૂપમાં મેળવી લઈશ. જે દી દેહ ઠાકે
તેથી મને યાદ કરજે, મારા રૂપમાં હું તને મેળવી લઈશ. ખુશીથી રહ્યો ને મારું રૂપ તું કહેવાય એટલે મારા ભક્તોને તારું દર્શન કરીને મને દર્શન કર્યા એવો એને સંતોષ થાય. અને એમ જ છે ને, સોનલમાં આટલે ઉગારામનું રૂપ બાપુ, સોનલમાં આટલે ઉગારામનું રૂપ જેને પડ્યો પડ્યો બોલ જીલો, એમાં કોઈ શંકા કુશંકા નહીં. એના જીવનનો એક પ્રસંગ કહું કે કઈક કામકાજ કરતા કે કઈ ખાંડતા હોય કોણ જાણે, બંગડી પહેરેલી બંગડી ખખડે એટલે મોટા કોણ ભાઈ આપણે હે લીંબા બાપા, એણે કીધું વહુની બંગડીઓ કેમ ખખડે છે? માં કાંઈક ખાંડતા હતા બજર કે કાંઈક, એટલે ઉગારામ દાદાએ સોનલ માન કીધું કાઢી નાખની, હું બેઠો છું ને. નકર પતિનું મૃત્યુ થાય ને પછી બેનો બંગડી કાઢે. ઉગારામ દાદાના કહેવા પ્રમાણે સોનલમાં એ બંગડી કાઢી નાખી, જિંદગી ભર નો પહેરી બાપુ. સોનલમાના ફોટા તમે જોઈજો, એમાં બંગડી નથી, એકેય ફોટાની અંદર બંગડી નથી, તમે જોઈજો. નાની ઉંમરના ફોટા જોઈ લેજો, બંગડી નથી પહેરી. આ મેળ ઉતરે, આ શંકા મટે, પડ્યા બોલાવા જીલાય. હારો સા કરવાનું દેતા વાંદરીઓના મોઢા બગડી જાય છે. હા હા, હારો સા કરવાનું કેમ ત્યાં મોઢા બગડી જાય, ત્યાં ધર્મના થાંભલા ઊભા થતા ઈશ કોઈ દી હે? આ તો પડા બોલ જીરે. એ વખતે રાજાશાહીનો જમાનો, સુસાનો જમાનો, કેટલાય ભક્તો રાતના વેલા મોડા આવે, કોઈક દહે આવે, કોઈ 11 આવે, 12 આવે, ગમે તે રોટલા ઘડીને ખવડાવવા, ત્યાં એમનેમ ધર્મના થાંભલા ઊભા નથી થતા, એમનેમ નથી થતા ભાઈ. નથી મફતમાં મળતા આના કાંઈક મોલ ચૂકવવા પડતા. સંતને સંતપણા છે ને એ નથી મફતમાં મળતા. મહાપુરુષો કાંઈક એલા કરી શીખ્યા છે, સંતોએ કાંઈક ભોગ આપ્યા છે, એમનેમ નથી થતો. આવા ગ્રસ્તાશ્રમ, આ તો નરને નારાયણ કહેવાય. હા, વિષ્ણુને લક્ષ્મીજી કહેવાય બાપુ, વિષ્ણુને લક્ષ્મીજી કહેવાય. માને આશીર્વાદ આપ્યો કે આનંદમાં રહ્યો, તમે તમારે ખુશીથી રહ્યો. હાંજે નોમને દી હાંજે બાથરૂમમાં ગયા. બાથરૂમમાંથી બહાર નીકળ્યા, માએ જરા બાવડું જાલ્યું. માને કે ક્યાં જ તારો ભલો? ભલા બાપા ઓસરીને કોરે જ બેઠા હતા. કે આ રહ્યો બાપા. કે જોઈજો હો ભાઈ, તું ગોંડલ જવાનો વિચાર કરે પણ ગોંડલ તાર જવાનું નથી. હવે જરાય મારાથી આગુ પાછું તાર થવાનું નથી. હવે જરાય સેટું હાલ એમ નથી. તમને એમ કે આપણે બાપાની લીટ લૂહું ને મોઢું લૂહું ને એ વાટમાં ન રહેતા. હવે આગો હાલ એમ નથી, તારે ક્યાંય જવાનું નથી. મારો ખાટલો મૂકીને હવે અહીં હાજર રહીજો. તને ખબર છે, ગોંડલથી દાળ મગાવી લીધી છે, ચોખા મગાવી લીધા છે, ખાંડ મગાવી લીધી છે, કોલસા મગાવી લીધા છે. આ ડંકીના દારનું બેદીનું કામ, ડંકીનું કામ બેદીનું એ થઈ જાય. બાપાનું મંદિર હશે ને, એની આ બાજુ ડંકી હતી દાર, આ બાજુ જ્યાં આપણે નારિયેલ વધેરવાનું આ બાજુ છે ને, ત્યાં ડંકી હતી. એ ડંકીનું કામ થઈ જાય. ભલા બાપાને કે તારે કાંઈ અડિયાપટ્ટી કાઢવાનું નથી, આમાંથી પ્રાણ નીકળે તો મેં અગાઉ બધી તૈયારી કરી લીધી છે. એની સભાનતા જોવો, એનું નક્કીપણું જોવો. અગાઉ સ્વધામ ગયા પછી જે વસ્તુની જરૂર એ અગાઉ મગાવી લીધું. એ બધું અગાઉ મગાવી લીધું કે જરાય વાટમાં રહેતા નહીં, આગુ પાછું તારે થવાનું નથી. અને હવે અહીંયા હાજર રહેજો. ભલા રામને કરી ભલામણ હાજર રહેજો ભાઈ.
ભલા રામને કરી ભલામણ હવે હાજર રેજો ભાઈ ગોકળ રામને કાંઈ કહીશ માં ગોકળ રામને કાંઈ કહીશ માં સે આગુ હંસ અવતારી કરી સ્વધામ જવાની તૈયારી ગોકળ રામને કાંઈ કહીશ માં સે આગુ હંસ અવતારી કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી ભલા રામને કરી ભલામણ હવે હાજર રહેજો ભાઈ હવે આ ગ્વાલ એમ નથી મારે મારા ગુરુને કાંઈ ફરિયાદ કરાય એમ નથી મારા સદગુરુએ મારી 12 વર્ષ લાજ રાખી છે 3 વાર મને જીવન અર્પણ કર્યું છે હવે ગુરુને કાંઈ કહેવાય એમ નથી મેં બધી સૂર્ય ચંદ્રની નાડી બદલાવી જોઈ છે હવે એકેય નાડી મારે કાબુમાં નથી મેં બધાય ઘર જોઈ લીધા હવે આગું હાલ એમ નથી ભાઈ અને હવે ગુરુને વધારે કાંઈ કહેવાય એમ નથી ગુરુ કેટલુંક ધ્યાન રાખે મારું કામ જે હતું એ તો મારા સદગુરુ ઈર્ષાગરે કરી દીધો વધારે મારા ગુરુને હું કહું આવી બધી શાનો બેદી પહેલા વજુભાઈ ટપાલ લઈને આવ્યા કે હું ભાઈ ટપાલ છે કે આ બાપા 1-2 ટપાલ છે ને એક મન્યો ડર છે કે લાવો સહી કરું સહેલી કરી લો સહેલી સહી કરી લો મન્યોડરમાં સહી કરી એ સહી કર્યા પછી ક્યારેય પોતે સ્વધામ ગયા ત્યાં સુધી સહી કરવી પડે મન્યોડરનો આવવાનો કોઈ પ્રસંગ જ ન બન્યો હવે આવી શાન હુસેનભાઈ પહાયતા જે કાયમ બાપા પાસે ક્યારેક બેસવા આવ્યા એટલે ભલા બાપાને કીધું કે હુસેનભાઈને ચા આપો કે લે હુસેન હવે આ સેલો સાનો પ્યાલો પી લે ને મારોય પ્યાલો આવી ગયો છે મારોય પ્યાલો હવે આવી ગયો છે એટલે હુસેનભાઈ મીંડા હામું જોવા બાપા તમે 2-3 દીથી આવી વાતું કરો છો કે હું તો હાચું કહું છું પણ કોઈને મનાય તો થાય ને હું તો હાચું જ કહું છું પણ કોઈને મનાવવું જોઈએ ને હું તો જે કહું છું એ બરાબર જ કહું છું આ સેલો પ્યાલો પી લે પછી આપણે પીવાય કે ન પીવાય પછી પીવાય કે ન પીવાય લાવો મનિયો ડર સહી કરી લઉં સેલી સારી ઓ લાવો મનિયો ડર સહી કરું સેલી સારી લે હુસેન પ્યાલો પી લે લે હુસેન પ્યાલો પી લે મારા પ્યાલાની તૈયારી કરી સ્વધામ જવાની તૈયારી
કરી સ્વધામ જવાની તૈયારી, કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી, કરી સ્વધામ જવાની તૈયારી. લાવો મનિયો ડર સહી કરી લઉં શેલી શેલી સારી, લે હુસેન પ્યાલો પી લે હવે મારાય પ્યાલાની તૈયારી. અકળ કળા કોઈને કળાવાનો દીધું એવું દિવ્ય જીવન જીવી ગયા. નગર ઉગારામ દાદાની અંદર અઢળક જ્ઞાન, અનંત આત્મશક્તિ, મહાન સિદ્ધિઓ, પૂરી નિર્ભયતા, છતાં દાદા ઉગારામ નમ્રતાના સિદ્ધાંતવાદી હતા. નમ્રતાના સિદ્ધાંતવાદી હતા. પાણકોરવાનો સોયણો કડિયું, માથે તુકારામ જેવી પાઘડી, કપાળમાં ગોપીચંદનું તિલક, ગળામાં ઝીણી માળા. બેઠા હોય એટલે કોક પટેલ હોય એવું લાગે, પણ અજાણ્યા માણાને તો ગોતવું પડે કે આમાં ભગત બાપા કોણ, આમાં ભગત બાપા કોણ. પણ જ્ઞાનની ધારા ચાલુ થાય તો ખબર પડે ઠીક આ ઉગારામ બાપા. જ્ઞાનની ધારા ચાલુ થાય તો ખબર પડે કે આ ઉગારામ બાપા. નકર એ વખતે પુરણ બાપુ ને બધા ભેળા ઉગારામ દાદાની આરે ભજન કાર્યક્રમમાં હોય. પુરણ બાપુ દાઢી રાખે, જરા ભગવું પહેરે, ખંભે ભગવું નાખ્યું હોય, એટલે અજાણાને એમ લાગે કે આ ઉગારામ બાપા છે. એટલે ઉગારામ બાપાને પૈગે ન લાગે, પુરણ બાપુને લાગે. પૈગે પુરણ બાપુને લાગે. પણ ઉગારામ દાદાની ધારા ચાલુ થાય ને તે ઓલાને એમ થાય કે રોંગ નંગ બની ગયો. ધારા ચાલુ થાય ને તે કેમ પડે કે ઉગારામ બાપા તો આ છે, ઉગારામ બાપા તો આ છે. સાદું જીવન, અઢળક જ્ઞાન, અનંત આત્મશક્તિ, મહાન સિદ્ધિઓ જેને વરેલી, મહાન સિદ્ધિઓ જેને વરેલી, છતાં એનું કોઈ અભિમાન, બળ છતાં નિર્બળ રહીને વર્તતા વાણી વર્તનમાં મનની. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા, ત્રિકાળ ધ્યાની તોય નો ભાગતા. આવું જેનું સરળ અને સાદું જીવન. ભલા બાપાને કીધું કે હવે હાજર રહેજો. સાંજે વાળું પાણી કરીને સૂતા. જરા મોડેકથી કીધું કે તારો ગોકળ ક્યાં છે? કે બાપા સૂતો છે. ગોકળભાઈ એટલે ગોરધન બાપાના મોટા ભાઈ. એનું થોડુંક મસ્તરામ જેવું જીવન હતું કે જો ભાઈ, એટલે એને ઉઠાડી કે મારી પાસે લઈ આવી. તો ગોકળભાઈને ઉઠાડ્યા, પણ ઊંઘ ખરી ચડી ગયેલી એટલે ઉઠ્યા ને કે હવે કાંઈ નહીં, રહેવા દે, ભલે હું તો. પણ જો તને કહું છું, એ ઓળખાય નહીં એવો હંસ છે અને એવું જીવન જીવે છે. તારા હાથે એને કોઈ દી લપાટ મારવી નહીં, એને કાંઈ કહેવું નહીં. એ આગુનો કોઈ અવતારી એવો હંસ છે અને ગુપ્ત રીતે એનું જીવન જીવે છે. એનું કળવામાં ન આવે એવું જીવન છે. અને મસ્તરામ જેવું એનું જીવન હતું. મને ખબર છે, મારી નાની ઉંમરમાં અમે સોનલમાંની ખબર કાઢવા એક વખત દેવારામ બાપા અને લાભુ દાદાની આરે આવ્યા. મારી નાની ઉંમર, સાંજના સમયે વાળું પાણી કરીને અટાણે જ્યાં ભલારામ બાપાનો પલંગ છે ત્યાં ભજનની બેઠક કરીને અમે 10-12 ભાઈઓ હતા અને હું ભજન બોલવાની મેં શરૂઆત કરી. તો હજી લાઇટ નહોતી આવી, આ પેટ્રોલ બત્તીઓ, એ બત્તી નેવાના આંકડામાં ટીંગાડેલી પેટ્રોલ મેસ બત્તી. અને હું ભજન ગાતો હતો, ધન ધન નેજાધારી ઉગારામ ધનો પરચાધારી, એ ભજન ગાતો હતો લાભુ દાદાનું. ગોકળભાઈ કોણ જાણે ક્યાંથી રૂમમાંથી આવ્યા, જે બત્તી આંકડે ટીંગાતી હતી ને એ ઉતારીને સીધી ફળીમાં ઘા કર્યો. બત્તીનો સીધો જ
હળગતી બત્તી નો એમને ઘા કરી દીધો, ધડાક દઈને ભડાકો બોલ્યો. હું તો ભજન ગાતો બંધ થઈ ગયો. અને પાછા એ તો રહોડામાં જઈને સાનુમુના બેસી ગયા ને મીંડા દાંત કાઢવા. મીંડા પછી કાંઈ નહીં, બસ એટલું જ. આવું એનું અલગારી જીવન હતું, મસ્તરામ જેવું જીવન હતું. અને એની યાદીનો પ્રસંગ દાદાએ બ્રહ્મરસાયણના 5મા ભાગની અંદર લખ્યો છે. છેલ્લી એની અવસ્થામાં એણે જે સાનભાન સ્વધામ જાવા ટાણે કરીને ઉગારામ દાદાએ એમ એણે કરેલી, અને એ રીતે એણે દેહ છોડેલો છે. એ રીતે એણે દેહ છોડેલો છે. એટલે કે એને ભાઈ કાંઈ કહીશમાં તું તારી આઈથે એને કોઈ દી કાંઈ લપાટઈ મારવી નહીં. એ આગો અવતારી ઓલ્યો અવતારી બંધો છે કે ભલે બાપા નહીં કહો. માં મોડી રાતે સાંઢવાયાવાળા અમીરભાઈ જમાઈ એણે કીધું બાપા સગડી હળગાવું કરે તો તારા જેવો ભગવાન હું બીજે ક્યાં ગોતવા જાઉં. હળગાવીને ભાઈ સગડી હળગાવી એટલે ઘડીક તાપ્યા. રાતના લગભગ 1 વાગ્યાનો સમય થઈ ગયો હતો કે ભાઈ હવે સગડું ઘડીક આઘું રાખો તમારો. સગડી આઘી મેલી. અહીંયા બાપાનો ખાટલો, આમ સોનલમાનો ખાટલો. સોનલમાન કે અહીંયા આવી તું મારે ખાટલે હોઈ જા. ઉગારામ બાપા ઉઠીને સોનલમાન ખાટલે હોતા. હવે આસન ભેદ કરવામાં શું હોય એ તો મહાપુરુષો જાણે, આપણે તો એમાં આપણી બુદ્ધિ તો ટૂંકી પડે. ઉગારામ દાદા જઈને સોનલમાન ખાટલે હોતા. થોડીક વાર હોતા એટલે ભલા બાપાએ કીધું કે બાપા મારી મા ભેરા છોકરા હોતા હોય, પેશાબ બેસાબ કર્યા હોય, પથારી થોડીક ખરાબ હોય, તમારે પલંગે આવો ને. કે લે ભાઈ એમ કરું. એટલે ઉઠીને પાછા પોતાના પલંગે આવીને બેઠા. એટલે બેહીને પોતાનું જે કડિયું પહેર્યું હતું એ કાઢ્યું. કડિયું કાઢી આમ ગોટો વાળી અને ભલા બાપાના ખોળામાં ઘા કર્યો કે લે આ તારો ને તારી માનો વ્યવહાર. અને હવારે લાભુ દાદા ને જેવા બાપાનું નામ દીધું અને કે ફલાણા ડૉક્ટર અમુભાઈ જેણે મારી બહુ સેવા કરી અને સવારમાં બોલાવી લેજે અને આ તમારો વ્યવહાર તમે સાચવો. હવે મારી સમય પૂરો થતો જાય છે, મારો સમય હવે પૂરો થતો જાય છે. કે ભલે બાપા. એટલે સૂઈ ગયા. સવારે ખાંડાધારવાળા ઉકાભાઈને ગોંડલ લાભુ દાદાને જેવા બાપાને ડૉક્ટરને તેડવા માટે મોકલ્યા. સાયકલ લઈને ગયા. લાભુ દાદાને કીધું તમે ને જીવા બાપાને હમુભાઈ ડૉક્ટરને બોલાવીને આવવાનું કીધું. બહુ તબિયતમાં કાંઈ ઉપાધિ જેવું નથી પણ તમને જલ્દી ડૉક્ટરને લઈને જવાનું કીધું છે. એટલે એકદમ ઉતાવળા લાભુ દાદા અને જેવા બાપા અને પ્રભાશંકર બાપાના બનેવી એ ડૉક્ટરની તપાસ કરી. પણ હાઈતમ આઠમનો તહેવાર એટલે એ બહાર નીકળી ગયેલા. પછી એક જુનાગઢવાળા ડૉક્ટર મળ્યા, એને લઈને ટેક્સી બાંધીને ગયા. જઈને અહીં બાંદ્રા આવીને બાપાની નાડ તપાસી કે કાંઈ વાંધો નથી, પણ હવે આ એક ઇન્જેક્શન દઈ દઉં છું, બાપાને સારું થઈ જાય. એટલે ઇન્જેક્શન આપ્યું અને ડૉક્ટરે રજા લીધી. એટલે એની આરે જીવા બાપા અને પ્રભાશંકરભાઈ નીકળ્યા ને દાદા રોકાઈ ગયા. તો એ દાદાને ખ્યાલ આવ્યો કે મને જે ખેસાણ થતું હતું કાલ એ બાપાની ખરેખર છેલ્લી પળ છે, એટલે મને બોલાવવું હોય છે, એટલે એનું જ ખેસાણ હશે. તો એ પોતાને જાણવા મળ્યું કે ખરેખર એની સુરતા જ મારા ઉપર આટો આવી હતી અને એનું આ ખેંચાણ થતું હતું. બાપા ઘડીક પથારીમાં લાંબા થતા હતા અને ઘડીક પાછા બેહતા હતા, ઘડીક લાંબા થતા હતા, ઘડીક બેહતા હતા. આમ જોવે તો બીમારી જેવું કોઈને કાંઈ લાગે નહીં, એવું કાંઈ ન લાગે. એમનેમ
બપોરના 12 થયા એટલે થોડું જમ્યા. જમીને જમવાના ટાઈમે બાપાના મોટા દીકરા ભલા બાપાના મોટા ભાઈ મેઘા બાપા એ ગામમાં વાસમાં ઓલા આગળ મકાન ત્યાં રહેતા હતા, જૂના મકાને. કે બાપા કેમ છે તમારી તબિયત? હું તો જમી આવું? કે હા ભાઈ જમી આવો, તમે તાર જાઓ, વાંધો નથી મને. બે સંબંધીમાંથી બહેનો આવી હતી, એ બહેનોએ રજા લીધી. લાભુ દાદાએ કીધું કે બાપા કલકત્તાથી બે બહેનો ભાણેજો આવી છે અને એકના મહેલમાં એને જાવું છે, તો હું જાઉં? એટલે કાંઈ બોલ્યા નહીં, હું જોયા કર્યું. વળી લાભુ દાદા જરાક રહીને નીકળ્યા ડેલી બાર, અને વળી વિચાર આવ્યો કે બાપાને પાછો પૂછી લઉં કે બાપા આ દીકરીઓ આવી છે ને એકના મહેલમાં જાવ નહીં છે, તો હું રજા લઉં? એટલે હકારમાં માથું હલાવ્યું, હા ભાઈ જાઓ, હા ભાઈ જાઓ. લાભુ દાદાએ લખ્યું છે બ્રહ્મ રસાયણ પુષ્પની અંદર કે વિરાટ પુરુષ યુગ પુરુષની એ છેલ્લી નજર મારા ઉપર હતી, છેલ્લી નજર મારા ઉપર હતી. કે હું રજા લઈને નીકળ્યો. એમનેમ એક ધારા સદગુરુના નામની વાતો કરતા કરતા છેલ્લી ઘડી સુધી એક ધારી જ્ઞાનની ધારા ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, એક ધારી. બરાબર 12:45 થઈ એટલે ઈર્ષાગરની ધજા સામે જાવ જોઈ અને ધબ દઈ અને નાભીપરાની અંદર દુબકો મારી દીધો, નાભીપરાની અંદર દુબકો મારી દીધો. લાભુ દાદાના હૃદયે વસ્યા જીવા રામને જગાડી. ઓ લાભુ દાદાના હૃદયે વસ્યા જીવા રામને જગાડી. ઈર્ષાગર ગુરુ શરણમાં, ઈર્ષાગર ગુરુના શરણમાં સમાયા ઉગમ અવતારી કરી સ્વધામ જવાની તૈયારી. ઈર્ષાગર ગુરુના શરણમાં સમાયા ઉગમ અવતારી કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. લાભુ દાદા જઈ બપોરના સમયે જરાક પથારીમાં લાંબા થયા ત્યાં બાપાના પ્રાણ છૂટેલું દેશ સ્વરૂપ દેખાણું ને એકદમ જાગી ગયા. અકળામણ થઈ ગયું, શરીરમાં પરસેવો વળી ગયો ને જીવા બાપાને એવો ભાસ થયો એટલે એકદમ પોતાના ઘેરથી લાભુ દાદા પાસે આવ્યા. બાપાને કેમ છે? મને કાંઈક આમ ગમતું નથી. લાભુ દાદા કે મને એમ થાય છે ગમે કાંઈક બાપાએ જીવન લીલા હંકેલી હોય એવું લાગે છે. એમ જ્યાં વાત કરે છે ત્યાં ભાણિયો ભાઈ મોહનભાઈ આ બેઠા ને
એ સાયકલ લઈ અને ભલા બાપાએ કીધું એટલે લાભુ દાદાને જેવા બાપાને સમાચાર દેવા ગયા કે જલ્દી આવો, બાપાએ જીવન લીલા સંકેલી લીધી છે, જીવન લીલા સંકેલી લીધી છે. એકદમ બેબાકળા થઈ બસમાં બેહીને અહીંયા આવી ગયા ને ભલા બાપાએ કીધું કે જ્યાં જ્યાં સમાચાર મોકલવા હોય અહીંયા રાજકોટ ગુરુદ્વારે ને બેડા પીપળિયા ને જ્યાં જ્યાં આપણા સત્સંગી ભાઈઓ હોય અહીંયા સમાચાર મોકલી દેજો. બધે સમાચાર મોકલી દીધા. એ વખતનો એક પ્રસંગ કહું. રાજકોટમાં આનંદજીભાઈ મિસ્ત્રી બાપાના અનુયાયી, ત્યાં રાજકોટના સત્સંગી ભાઈઓ એને આવ્યા, બાપાના સમાચાર જતા કે તમારી મોટર લઈ લ્યો ને બાંદ્રા જાવું. કે ભાઈ મોટર તો મેં બ્રેક ફેલ છે એટલે ગેરેજમાં મૂકી છે ને હાલે નહીં, હવે બ્રેક વગરની મારે કેમ મોટર હલાવવી. કે પણ હવે જલ્દી જવું પડે એમ છે, બાપાએ વિદાય લઈ લીધી. એના સમાચાર છે કે હાલો જઈએ આપણે ગેરેજે, કેમ થયું છે. ગેરેજે ગયા કે ભાઈ આ તહેવારના હિસાબે કોઈ કારીગર નહોતા ને કામ નથી થયું. એટલે આનંદજીભાઈએ વિચાર્યું કે બાપાનું નામ લઈને સ્લેબ તો મારું. બાપાનું નામ લઈને બ્રેક ફેલ વાળી ગાડી હો, સ્લેબ માર્યો અને ચાલુ કરી બ્રેક લાગવા માંડી, બ્રેક લાગવા માંડી. એ ગાડી લઈને આયા બાપાની જાન જમાડવાને માટે પાછા ગોંડલ લાડવા લેવા માટે ગયા ને એક બે ધક્કા ખાધા. ત્યાં સુધી બ્રેકને કાંઈ વાંધો ન આવ્યો ને કામ પત્યું ને પાછા રાજકોટ ગયા એટલે બ્રેક ફેલ. એલા આનાથી પરસા મોટા ક્યાં જોવાતા ભલા માણા? હે, આનાથી મોટા પરસા તમારે બીજા ક્યાં જોવાતા? આ બધી આમ મોજોદની વાતો પડી છે. કેમ લાગે ઉગારામ, કેમ લાગે? હે આવા ધીંગા ધણી આપણી માથે બેઠા હોય ને એની દયા ને એની સુરતાની રખેવાળી હોય પછી મોળા વહાણ હું લેવા ભલા માણા? હે, પછી મોટા મોળા વહાણ હું લેવા ના હોય? લાભુ દાદા અહીંયા આવ્યા, ભલા બાપાને ભેટી પડ્યા. ગામના પટેલ હરજી માધવજી બાપાની આરે કાયમ બેહવા વાળા એ આવ્યા. બાપાને જોઈને કે ઓહો, જેણે આ દેહ કરીને જ્ઞાનના દરિયાને ઓલેસી નાખ્યા, આમાં પ્રાણ વયા ગયા તો એમ લાગે છે કે બાપા હમણાં બોલશે, બાપા હમણાં બોલશે. ઓહો, આને તો મને બહુ વાલ કર્યું, મને પોતાનો કરીને રાખ્યો. બાપાની હારે કાયમ ઉઠ બેઠક ઉઠકમાં બેહવા વાળા ગામના પટેલ હરજી માધવજી. બાપાની બાલ દાઢી શિવરાજ ગઢવાળા લખવણ બાપાના દીકરા બાબુભાઈ કરતા વાણંદ. એને બાપાએ કીધું કે હે બાબુ, મારો દેહમાંથી પ્રાણ નીકળી જાય પછી શેલી દાઢી તારે કરવાની તને બીક ન લાગે ને મારી? કરે બાપા તમારી થોડી બીક લાગે કે તો મારા દેહમાંથી પ્રાણ નીકળે એટલે તારે શેલી દાઢી મારી પ્રાણ નીકળ્યા પછી કરવાની છે. કે બાપા કરાય. હવે એ બાપભાઈને કાંઈ ખબર નહીં, ઓશિતાના એ બસમાં બેહીને બાંદ્રા આવી ગયા. બાપભાઈ શિવરાજગઢથી એને કાંઈ ખબર નહીં, તો ઓશિતાના બસમાં બેન અહીં આવ્યા. તો બાપાએ દેહ છોડી દીધેલો. ખરેખર બાપાના વચન પ્રમાણે દેહમાંથી પ્રાણ નીકળ્યા પછી એને દાઢી હોત કરી. પ્રમાણ તો તમે જોવો, પ્રમાણ તો તમે જોવો, પ્રમાણ તો તમે જોવો. આ તો હાથ ગાંડીના રતન હિરલા, આમાં માનવીના મન મોશે. પારખ હશે એ વસનને પારખ છે, એલા જોવા વાળા તો જોઈશે. જોવા વાળા તો જોયા કર્યા, કેટલાક દી હાલે ને કેમ હાલે ને હવે જોઈ લઈએ. અરે ભલા માણા, આ તો અમૂલ્ય હીરો પાકી ગયો, હીરો. હે કે ઝવેરી હોય ને એ આની કિંમત કરે, ઝવેરી હોય એ કિંમત કરે. મહાપુરુષના બોલના તોલ તો વાલા કોને થાય, કોને થાય? અમૂલ્ય હીરો પાકી ગયો, કરી કિંમત ઝવેરીએ સારી.
અમૂલ્ય હીરો પાકી ગયો, કરી કિંમત ઝવેરી સારી. દાસ જંતી ગુણ ગાય ગુરુના, કૃપા કરી બહુ ભારી, કરી સ્વધામ જવાની તૈયારી. દાસ જંતી ગુણ ગાય ગુરુના, કૃપા કરી બહુ ભારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. કરી શાન સર્વને બહુ સારી, કરી સ્વધામ જવાની તૈયારી. કરી સ્વધામ જવાની તૈયારી. આ તો અમૂલ્ય હીરો પાકી ગયો. ઝવેરી હોય ઈ એની કિંમત કરે, ઝવેરી એની કિંમત કરે. દાદાની ગાજતે વાજતે ગામની અંદર પાલખી ફેરવી અને સમાધિ મંદિરે લઈ આવ્યા. સાંજનો સમય, પેટ્રોલ બત્તી બળે. જેમ હાજા નરવા માણાને પરસેવો વળે એમ એના શરીરમાંથી પરસેવોના બિંદુ ટપકવા માંડ્યા. જાણે અંજવાળે મોતીડા જગતા હોય બાબુ, મોતીડા જગતા હોય એવો શેરો દિદીપ્યમાન લાગે. સર્વ સંતોએ મળીને મહાપુરુષની સમાધિ આપી. બાપાના ભંડારાનો દિવસ નક્કી કર્યો. ભંડારાના દિવસે હું એમ કહું છું ને કે અટાણ સુધી હજી એવો મેરાવડો નથી થયો. એટલું માણા આવડા મેળાવડા થાય છે, પણ બાપાના ભંડારામાં જે માણસ થયું હતું, જે મેરાવડો થયો હતો, એ અટાણ સુધી નથી થયો. જેથી કાંઈ એવી સગવડ નહીં તેદી અને તેદી ભજન સત્સંગની બેઠકનો કાંઈ મેળ નહોતો. ખેતરોમાં જ્યાં આવે અહીંયા માણસો, જ્યાં હોય અહીંયા મંડળ કરીને, જેમ ભવનાથમાં નોખા નોખા ભજનો ગવાય ને, એમ લોકો બધે નોખા નોખા બેહીને દાદા ઉગારામના ગુણ ગાતા હતા. અને એ સમયની અંદર હારાના હાજા ગગડી જાય કે હવે પાણીનું પૂરું નહીં થાય ને, હવે રસોઈનું પૂરું નહીં થાય ને, કેમ થાય ને શું થાય ને. પણ લાભુ દાદાએ અને ભોલારામ બાપાએ અને બધા મહાપુરુષોએ શ્રદ્ધા રાખી. દાદા જે હાથમાં ટુવાલ રાખતા એ ટુવાલ લાડવાની પેટીમાંથી ઢાંકી દીધો ને એક વ્યક્તિને બેહારી દીધી હતી, આમાં તમ તારે આમાંથી કાઢ્યા કરો. પેટી તો નાની એવી હતી લાડવાની. એવડી ગદગંગા જમી ગઈ. બધાને એમ થયું કેમ પૂરું થાય ને, હવે આમ થાય ને તેમ થાય ને. પણ બધાએ જમી તો ગયા, પણ જે ગયા એને પાછા ગામ દીઠ 5-5 લાડવા દીધા તો પેટીનો ખૂણો ભર્યો તો બાબુ. જ્યાં અન્નપૂર્ણાના રખવાળા હોય ત્યાં બીજા વાંધા હું આવે ભલામણા. આથી પછી પ્રમાણ હું જોવા એમ કહું છું, બીજા હું પ્રમાણ જોવા છે. માટે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને, કે જીવનની અંદર અઢળક કમાઈ કરી, કેટલાય જિજ્ઞાસુઓના ભોગને ભરી દીધા, જીવન ધન્ય બનાવી દીધા. આ તો આપણા કેટલાય જન્મના ભાગ હોય ને, તો ઉગારામને આંગણે બેહવાનો વારો મારો ને તમારો આવે ભલામણા. આપણે કાંઈક પૂર્વ જન્મની કમાઈ હોય તો આ આંગણે આપણો બેહવાનો વારો આવે, નકર આમાં ક્યાંય રખડતા હોય ને ક્યાંય પતાય ન લાગે ભલા, ક્યાંય પતા ન લાગે. આ તો મહાપુરુષોની કમાઈ, અને આપણે કાંઈક એના કમાઈના ભાગીદાર રહીશું તો કુદરત મહારાજે આ યોગ આપણને આપ્યો અને આ સમજણના ઘરમાં બેહાર્યા. માટે હિંમતમાં રહેવું, ભક્તિભાવમાં રહેવું, શ્રદ્ધા રાખવી,
નામને નેડે વળગવું, જગત જે કરે એ આપણે શું કરવું ને એનું ધ્યાન રાખીને હાલ્યું જવાનું. જગત છે એ તો કુદરતની રચના પ્રમાણે બધું થવાનું છે ને એ બધું થયા કરે. આપણે શું કરવું છે? આપણે આપણા ગુરુ મહારાજે કયો રસ્તો બતાવ્યો છે એ ધ્યાનમાં રાખીને આપણે વાલા હાલ્યું જવાનું. તો આપણો જન્મ પણ સફળ બની જાય, ધન્ય બની જાય, કૃત્ય બની જાય. આ બધી એની લીલા છે. અને પળે પળે એની સુરતાના રખવાળા પડ્યા છે. પળે પળે એની સુરતાના રખવાળા પડ્યા છે, જેણે આ યોગ કમાઈ લીધો છે. એવા ચંદ્ર સૂરજના તેજ જેણે એક કરીને જાણ્યા, જેણે ચંદ્ર સૂરજના તેજ એક કરીને જાણ્યા, એવા અવિગત ઉગારામ નજરે રે મેં ભાળ્યા, નજરે મેં ભાળ્યા. એવા અવિગત ઉગારામ નજરે રે મેં ભાળ્યા. એણે ભાંગી મારા દિલની ભ્રાંત, કબૂધી કાળ ને વાર્યા. એ ગુરુએ કબૂધી કાળ ને વાર્યા. ભાંગી છે મારા દિલની ભ્રાંત, કબૂધી કાળ ને વાર્યા, કબૂધી કાળ ને વાર્યા. વળી દીધા છે અજંપાના દાન, અખંડ નામ ઓળખાવ્યા. એવા ઉગારામને નજરો નજર ભાળ્યા. વળી દીધા છે અજંપાના દાન, અખંડ નામ ઓળખાવ્યા. એવા ઉગારામને નજરે મેં ભાળ્યા. જેણે ચંદ્ર સૂરજના તેજ એક કરીને જાણ્યા. એવા અવિગત ગુરુ ઉગારામ નજરો નજર મેં ભાળ્યા. આ તો કોઈ પૂર્વ જન્મની પ્રીત આપણે સૌ સેજે મળ્યા. આ તો છે કાંઈક પૂર્વ જન્મની પ્રીત આપણે સૌ સેજે મળ્યા. અનુભવનો એ ઉદય થયો શું, એ અનુભવનો ઉદય થયો સૂર. એ તિમિર તેથી ટળ્યા. એવા ઉગારામને
નજરે ભાળ્યા અનુભવનો એ ઉદય ભયો સૂર તિમિર તેથી ટળિયા એવા વિગત ઉગારામ નજરો નજર મેં ભાળ્યા એવા ચંદ્ર સૂરજના તેજ જેણે એક કરીને જાણ્યા એવા અવિગત ઉગારામ નજરે મેં ભાળ્યા વાલો પ્રગટા બાંદરામાય દાસના દુઃખ બધા ટળિયા એ વાલો પ્રગટ્યા છે બાંદરામાય દાસના દુઃખ ટળિયા ધન્ય રે જે જીવ વસે ત્યાં ધન્ય જે જીવ વસે ત્યાં એને માલિક નજરે ચડિયા એને માલિક નજરે ચડિયા એવા વિગત ઉગારામ નજરો નજર મેં ભાળ્યા એવા ગુરુ ઉગારામ યગમ યપાર અમર વરને અમે વરિયા એવા ગુરુ ઉગારામ યગમ યપાર અમર વરને અમે વરિયા દાસ લાભોના સુધર્યા છે કાજ એ આવા સદગુરુ હાચા મળ્યા આવા સદગુરુ હાચા મળ્યા દાસ લાભોના એ સુધર્યા કાજ સદગુરુ હાચા મળ્યા એવા વિગત ઉગારામ નજરો નજર મેં ભાળ્યા જેણે ચંદ્ર સૂરજ ના તેજ એક કરીને જાણ્યા અવિગત ઉગારામ નજરો નજર મેં ભાળ્યા નજરો નજર મેં ભાળ્યા સદગુરુ